નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 3માં અંગ્રેજી. તો સૌ પ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 24. કયું પેજ કાઢવાનું છે બધાએ? તો કે પેજ નંબર 24 કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે જે ચિત્ર આપણને બતાવેલ છે એ ચિત્ર જોઈ અને જે પ્રશ્નાર્થ વાક્ય છે એમનો આપણે સાચો જવાબ છે એ યસ અથવા તો નો એમાં આપણે આપવાનો છે. હવે આપણે જોયું કે ચિત્ર છે એ જે ચિત્ર હોય અને સામે જે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલું હોય છે એ જવાબ જો સાચો હોય તો આપણે એમનો જવાબ યસમાં લખવાનો છે અને ખોટું હોય તો આપણે એમનો જવાબ છે એ નોમાં લખવાનો છે. કઈ રીતના યસમાં લખવાનો છે જવાબ અને કઈ રીતના નોમાં લખવાનો છે એ આપણે આગળના પેજ ઉપર જે 3 હતા, બોક્સની અંદર જે 3 ચિત્ર હતા એ આપણે જવાબ છે એ લખી લીધા છે. તો ચલો હજુ આપણે પેજ નંબર 24 અને 25 ઉપર આ જ વસ્તુ કરવાની છે. તો ચલો આપણે સૌથી પહેલાં જોઈએ તો સૌથી પહેલાં આપણને આપણે ચિત્ર છે એ જોઈએ તો કે ચિત્ર જે છે એ મંકીનું, મતલબ કે મંકી એટલે કે વાંદરો. ચિત્રની અંદર છે વાંદરો, તો એમને ઇંગ્લિશમાં કહેવાય મંકી. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે ઇઝ ધેટ એ મંકી? ઇઝ ધેટ એ મંકી? શું ધેટ એટલે કે પેલું કે પેલો અથવા પેલી, શું પેલો મંકી એટલે વાંદરો, શું પેલો વાંદરો છે? આપણે આમનું ક્વેશ્ચન માર્કવાળું જે વાક્ય છે એ આપણે જોઈએ તો કે શું પેલો વાંદરો છે? તો આપણે ક્યાં જોવાનું છે? તો કે અહીંયા જે ચિત્ર આપેલ છે ત્યાં આપણે જોવાનું છે. તો આપણે ચિત્રમાં જોયું કે હા ચિત્રની અંદર છે મંકી, તો આપણે એમનો જવાબ છે કઈ રીતના આપીએ કે હા તે છે. શું છે? તો કે વાંદરો છે. તો એમના માટે હા આપણે લખવું હોય તો એમને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? યસ. શું કહીએ? યસ. તો સૌથી પહેલાં બધાએ લખવાનો છે યસનો સ્પેલિંગ YES. યસ એટલે કે હા, પછી અલ્પવિરામ કરવાનો છે અને ત્યાર પછી ઇટ ઇઝ, તે છે. તે એટલે કે વાંદરો. આ ઈટ છે એ આપણે કોના માટે મૂકીએ છીએ? તો કે અહીંયા જે ચિત્ર આપેલ છે એમના માટે. હવે એ તો તમને બધાને ખબર છે કે પક્ષીઓ, પ્રાણીઓ અને નિર્જીવ વસ્તુઓ હોય એમના માટે આપણે ઈટનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા જે મંકી છે એમના માટે આપણે ઈટ અને છે એના માટે ઇઝ. ઇઝ એટલે છે. તો યસ ઇટ ઇઝ, હા તે છે. અને છેલ્લે શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. તો પેલું આપણે જોયું કે ઇઝ ધેટ એ મંકી, તો એમનો જવાબ નીચે બધાએ આ રીતના લખવાનો છે યસ ઇટ ઇઝ. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કે જે ચિત્ર છે એ છે શેનું ચિત્ર છે? તો તમને બધાને ખબર છે મરઘીનું. હવે ઘણા બધા અહીંયા એ મિસ્ટેક કરશે કે મરઘી છે અને કૂકડો એ બંને, મેં તમને અગાઉ પણ કીધેલું કે મરઘી અને કૂકડો એ બંનેમાં કોઈ ભૂલ ના થાય એ રીતના તમારે સ્પેલિંગ લખવાનો છે. હવે ઘણા બધા એવું કરે છે કે કૂકડો હોય તો ત્યાં હેનનો સ્પેલિંગ લખે છે અને મરઘી હોય તો ત્યાં કોકનો સ્પેલિંગ લખે છે. એટલે ખાસ તમારે જોવાનું છે, સરખું ચિત્ર જોઈ લેવાનું કે ચિત્ર છે એ છે મરઘીનું ચિત્ર છે. હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે ઇઝ ધેટ એ ક્રો? CROW, ક્રો એટલે થાય કાગડો. ઇઝ ધેટ એ ક્રો? શું પેલો કાગડો છે? આમનું આપણે ગુજરાતી કરીએ તો શું થાય કે શું પેલો કાગડો છે? પેલો મતલબ અહીંયા જે ચિત્રમાં આપણને બતાવવામાં આવેલ છે તે. ક્રો એટલે થાય કાગડો. તો આપણે અહીંયા જોઈએ કે ચિત્ર છે એ કાગડાનું નથી, ચિત્રની અંદર કાગડો નથી. હવે નથી એટલા માટે આપણે જવાબ છે એ નોથી લખીશું. અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવેલ છે અને ચિત્ર છે એ બંને અલગ હોય તો આપણે જવાબ છે એ નોથી લખવાનો છે કે NO, નો એટલે કે ના. એન કેપિટલ કરવાનો છે, નો પછી અલ્પવિરામ
ઇટ ઇઝ નોટ, નોટ એટલે કે નથી, તે નથી. ઇટ ઇઝ નોટ એટલે કે તે નથી. તે એટલે તો કે કાગડાનું આપણને પૂછવામાં આવેલ છે તે. ઇઝ ધેટ એ ક્રો, શું પહેલો કાગડો છે? તો આપણે શું કહીએ કે ના, તે કાગડો નથી. તો એમને નો, ઇટ ઇઝ નોટ. હવે શું છે તો આપણે એ પણ લખવું પડશે ને કે કાગડો નથી, તો અહીંયા જે ચિત્ર છે એ શેનું છે? તો કે મરઘીનું ચિત્ર છે. તો એમને ઇંગ્લિશમાં શું કહેવાય? મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય? જો એ તમને સ્પેલિંગ તમે લોકોએ એનિમલ્સ, બર્ડ્સ, પછી આપણે વ્હીકલ્સના, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એ બધા અગાઉ આપણે જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે પણ એ સ્પેલિંગ કરી લીધા છે, અને જ્યારે આપણે ઓનલાઈન ચાલુ થયું છે ત્યારે પણ એ કરાવેલા છે. એટલે જો એ સ્પેલિંગ નહીં આવડે એમને આ વસ્તુ નહીં આવડે, કારણ કે અહીંયા તો ચિત્ર આપેલું છે, બરાબર, કે ચિત્ર જોઈ અને પછી આપણે જવાબ લખવાનો છે. તો ચિત્ર તમને એ પણ ખ્યાલ આવી જશે કે હા, ચિત્ર છે એ મરઘીનું છે, પણ મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય એ ભૂલાઈ ગયું છે. એ સ્પેલિંગ મને આવડતો નથી, એટલે તમે અહીંયા જવાબ લખી શકો નહીં. એનો મતલબ કે આ જે આ રીતના પરીક્ષામાં પૂછવામાં આવેલ હોય એના 1 માર્ક્સ હોય કે 2 માર્ક્સ હોય એ તમારા કટ થઈ જશે. એટલે ખાસ બધાએ જે આપણે અગાઉ સ્પેલિંગ કરેલા છે એ બધાએ સ્પેલિંગ પાકા કરવાના છે, યાદ રાખવાના છે. તો ચલો હવે આપણે એમનો જવાબ છે કઈ રીતના લખીશું, તો કે ઇટ ઇઝ એ હેન. હેન એટલે મરઘી. તે મરઘી છે એટલા માટે મરઘી માટે ઇટ, ઇઝ એટલે છે, અને એક જ મરઘી છે એટલે આપણે આર્ટિકલ એ લખીશું, એ હેન, HEN, હેન એટલે મરઘી. અને છેલ્લે શું મૂકવાનું છે તો કે ફૂલ સ્ટોપ. તો હવે જે તમે લોકોએ જોયું કે બીજા ચિત્રમાં આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ હતો કે ઇઝ ધેટ એ ક્રો, શું પેલો કાગડો છે? તો આપણે એમનો જવાબ છે એ નો વાળો જ્યારે જવાબ હશે ત્યારે 2 લાઇનમાં લખવાનો થશે. યસ વાળો આન્સર હશે એ 1 લાઇનમાં લખવાનો થશે કે નો, ઇટ ઇઝ નોટ, અને ઇટ ઇઝ એ જે અહીંયા ચિત્ર હોય એમનો સ્પેલિંગ. ચલો નેક્સ્ટ આપણે જોઈએ તો ઇઝ ધીસ એ પીકોક, PEACOCK, પીકોક એટલે થાય મોર. ઇઝ ધીસ એ પીકોક, શું આ, ધીસ એટલે આ, શું આ મોર છે? તો તમે બધા શું કહો કે હા, ચિત્ર જોઈને શું કહેશો કે હા, તો મોરનું ચિત્ર છે, એટલે આપણે શું કહીએ કે હા, તે મોર છે. તો યસથી આપણે ઉત્તર આપવાનો છે, કારણ કે ચિત્ર છે એ છે મોરનું ચિત્ર છે, અને આપણને પ્રશ્ન પણ પૂછવામાં આવેલ છે કે ઇઝ ધીસ એ પીકોક, શું આ મોર છે? તો યસ, પછી અલ્પવિરામ, અને ત્યાર પછી મોર માટે આપણે શું મૂકવાનું છે? ઇટ. મોર માટે આપણે ઇટ મૂકવાનું છે, અને પછી છે એટલા માટે ઇઝ. યસ, ઇટ ઇઝ, અને છેલ્લે શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. હવે ત્યાર પછીનું આપણે જોઈએ તો કે જે ચિત્ર છે એ જોવાનું છે, અને અહીંયા જે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે એ જોઈએ તો કે ઇઝ ધેટ એ બાઇસિકલ, BICYCLE, બાઇસિકલ એટલે થાય સાયકલ. ઇઝ ધેટ એ બાઇસિકલ, શું, ધેટ એટલે કે પેલું, પેલી, પેલો, શું પેલી બાઇસિકલ એટલે સાયકલ, શું પેલી સાયકલ છે? ઇઝ ધેટ એ બાઇસિકલ, શું પેલી સાયકલ છે? તો આપણે ચિત્ર છે એ જોઈએ તો કે ચિત્રની અંદર સાયકલ નથી, પણ ચિત્રની અંદર શું છે તો કે બસ છે, એટલે આપણે જવાબ છે એ નોથી આવશે. તો સૌથી પહેલાં નો, NO, પછી અલ્પવિરામ. ઇટ ઇઝ નોટ, નો, ઇટ ઇઝ નોટ, નો એટલે ના, ઇટ ઇઝ નોટ એટલે કે તે નથી. શું નથી તો કે બાઇસિકલ. શું નથી? બાઇસિકલ. તો શું છે તો કે તે બસ છે. તો એમના માટે આપણે નીચેની લાઈનમાં શું લખવાનું? બીજી લાઈનમાં કે ઇટ ઇઝ એ બસ. ઇટ ઇઝ એ બસ. બસનો સ્પેલિંગ BUS. સૌથી પહેલી લાઈનમાં જવાબ લખવાનો છે નો, ઇટ ઇઝ નોટ, પછી ફૂલ સ્ટોપ કરવાનો. બીજી લાઈનમાં ઇટ ઇઝ એ બસ, અને ત્યાર પછી ફૂલ સ્ટોપ કરવાનો છે. તે બસ છે. હવે આપણે એમની નીચેનું જોઈએ તો કે ઇઝ ધીસ એ રેટ, RAT, રેટ એટલે થાય ઉંદર.
શું થાય રેટ એટલે ઉંદર. ઇઝ ધીસ એ રેટ? ધીસ એટલે કે આ. શું આ ઉંદર છે? ક્યાં આપણે જોવાનું છે? ચિત્રમાં. ચિત્રની અંદર ઉંદર છે તો ચિત્ર જોઈને તરત જ તમે કહેશો કે ના તે નથી, ના તે નથી. તો એમના માટે નો, ઇટ ઇઝ નોટ. કારણ કે ચિત્રમાં શું છે તો કે બિલાડી છે એટલે નો, ઇટ ઇઝ નોટ. ના તે નથી. તો શું છે? તો આપણે ચિત્રમાં જોયું કે ચિત્રમાં છે બિલાડી. તે બિલાડી છે તો એમને આપણે ઇંગ્લિશમાં કઈ રીતના લખીશું? ઇટ ઇઝ એ કેટ. ઇટ ઇઝ એ કેટ. CAT કેટ એટલે બિલાડી. ઇઝ ધીસ એ રેટ? શું આ ઉંદર છે? તો નો એટલે કે ના, ઇટ ઇઝ નોટ. તે ઉંદર નથી. પછી ફૂલ સ્ટોપ. પછી તે બિલાડી છે એમના માટે ઇટ ઇઝ એ કેટ. આઈ કેપિટલ કરવાનો છે. ઇટ ઇઝ એ કેટ. તે બિલાડી છે અને છેલ્લે કરવાનો છે ફૂલ સ્ટોપ. હવે આપણે નીચે જોઈએ તો ઇઝ ધેટ એ પેન્સિલ? આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે ઇઝ ધેટ એ પેન્સિલ? કે શું પેલી પેન્સિલ છે? શું પેલી પેન્સિલ છે? એટલે આપણે ક્યાં જોવાનું છે? તો કે ચિત્રમાં જોવાનું છે. તો આપણે ચિત્રમાં જોઈએ તો ચિત્રની અંદર પેન્સિલ નથી પણ શું છે? તો કે પેન છે. શું છે? પેન છે. તો આપણે જવાબ કઈ રીતના લખીશું? સૌથી પહેલાં નો. નો એટલે કે ના. ઇટ ઇઝ નોટ. નો, ઇટ ઇઝ નોટ. તે નથી. શું નથી? તો કે પેન્સિલ. નો, ઇટ ઇઝ નોટ. ના તે નથી. તો શું છે? તો આપણે જોયું કે તે પેન છે તો એમના માટે ઇટ ઇઝ એ પેન. શું લખીશું? ઇટ ઇઝ એ પેન. તે પેન છે. ઇઝ ધેટ એ પેન્સિલ? તો નો, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એ પેન. તે પેન છે. તો આ રીતના બધાએ 24 નંબરના પેજ ઉપર જવાબ છે એ લખવાના છે. અને હજુ આપણી પાસે ટાઈમ છે તો આ જ એક્ટિવિટી જે છે 25 નંબરના પેજ ઉપર. તો ચલો આપણે એ વસ્તુ પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ઉપર જોઈએ તો કે ઇઝ ધીસ એ ટેબલ? પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે ઇઝ ધીસ એ ટેબલ? શું આ ટેબલ છે? શું આ ટેબલ છે? તો આપણે ક્યાં જોવાનું છે? તો કે ચિત્રમાં જોવાનું છે. તો ચિત્રમાં આપણે જોઈએ તો કે ચિત્ર જે છે એ છે ટેબલનું ચિત્ર છે. શું છે ચિત્રમાં? તો કે ટેબલ છે. તો આપણે જવાબ છે એ આપણે યસથી લખીશું કે હા તે ટેબલ છે. આપણે શું કહીએ કે હા તે ટેબલ છે તો એમના માટે યસ. YES યસ. પછી અલ્પવિરામ અને પછી ઇટ ઇઝ. તે છે. તે છે એટલે તે ટેબલ છે. તો ઇટ અને ઇઝ અને છેલ્લે મૂકવાનું છે ફૂલ સ્ટોપ. ઇઝ ધીસ એ ટેબલ? તો યસ ઇટ ઇઝ. હા તે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો ઇઝ ધેટ એ કિટન? KITTEN. કિટન એટલે શું થાય? તો પહેલાં તો તમને એ આવડવું જોઈએ કે કિટન એટલે શું થાય. હવે ઘણા બધાને કિટન એટલે શું થાય એ ખબર ના હોય અને શું કરશે કે હા આ તો કિટન જ છે. હવે એ શેનું બચ્ચું છે એમને કિટન કહેવાય પણ અત્યારે યાદ નથી. પણ આ નાનું બચ્ચું છે એટલે કિટન છે. એટલે ચલો અહીંયા લખો યસ ઇટ ઇઝ. એકદમ સહેલો જવાબ જ આપણે લખવાનો. નો વાળો જવાબ લખીએ આપણે તો વળી પાછું એમનું બીજું નામ આવડતું હોય તો તમે અહીંયા લખો ને. એટલે જે આપણે શીખી ગયા છીએ કે જે એનિમલ્સ હોય એમના જે બચ્ચા છે, એમના જે નાના બચ્ચા હોય એમને આપણે યંગ વન્સના સ્પેલિંગ છે એ શીખી લીધા છે કે એમને ઇંગ્લિશમાં શું કહેવાય એમ. તો KITTEN કિટન એટલે થાય બિલાડીનું બચ્ચું. શેનું બચ્ચું થાય? બિલાડીનું બચ્ચું. તો ઇઝ ધેટ એ કિટન? શું પેલું બિલાડીનું બચ્ચું છે? તો આપણે ક્યાં જોવાનું છે? તો કે અહીંયા ચિત્રમાં જોવાનું છે. તો ચિત્રમાં આપણે જોઈએ તો ચિત્રની અંદર બિલાડીનું બચ્ચું નહીં
પરંતુ શેનું બચ્ચું છે તો કે કૂતરાનું બચ્ચું છે. કૂતરાના બચ્ચાને શું કહેવાય? ગલુડિયું. તો ગલુડિયું છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? કારણ કે આપણે અહીંયા જવાબ છે તો ઇંગ્લિશમાં લખવાનો છે, ગુજરાતીમાં તો લખવાનું નથી. તો જે ગલુડિયું છે, કૂતરાનું બચ્ચું છે, એમને ઇંગ્લિશમાં કહેવાય પપ્પી. PUPPY. હવે બધાને યાદ આવી જશે કે હા, આ સ્પેલિંગ આપણે કરી લીધો છે. તો PUPPY પપ્પી એટલે થાય ગલુડિયું. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ હતો કે ઇઝ ધેટ એ કિટન? શું પેલું બિલાડીનું બચ્ચું છે? તો આપણે શું કહીએ કે ના, તે બિલાડીનું બચ્ચું નથી. તો એમના માટે NO, સૌથી પહેલાં કેપિટલ N કરીને નો અલ્પવિરામ કરવાનું છે. ઇટ ઇઝ નોટ, તે નથી. શું નથી? તો કે બિલાડીનું બચ્ચું, પછી ફૂલ સ્ટોપ. તો તે કૂતરાનું બચ્ચું છે એટલા માટે એમને આપણે કહીએ ગલુડિયું અથવા તો પપ્પી. ઇંગ્લિશમાં આપણે કહીએ પપ્પી. એટલે જવાબમાં બધાએ નીચે લખવાનું છે કે ઇટ ઇઝ એ પપ્પી. I કેપિટલ, પછી ઇટ ઇઝ એ પપ્પી, PUPPY, પપ્પી એટલે ગલુડિયું, અને છેલ્લે મૂકવાનું છે ફૂલ સ્ટોપ. હવે આપણે જોઈએ તો ઇઝ ધીસ એ બેગ? BAG, બેગ એટલે થેલો. ઇઝ ધીસ એ બેગ? શું આ બેગ છે? તો આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં તો બેગ છે, મતલબ કે થેલાનું ચિત્ર છે. તો આપણે શું કહીએ કે હા, તે થેલો છે. તો એમના માટે યસ, સૌથી પહેલાં લખવાનું છે યસ, પછી અલ્પવિરામ કરવાનું છે, અને પછી ઇટ ઇઝ. શું લખવાનું છે? ઇટ ઇઝ. હા, તે છે. શું છે? તો કે બેગ છે. હવે નીચે જોઈએ તો ઇઝ ધેટ એ બેટ? ઇઝ ધેટ એ બેટ? શું પેલું બેટ છે? ક્યાં જોવાનું છે આપણે? ચિત્રમાં, કે ચિત્રની અંદર બેટ છે. તો આપણે ચિત્રમાં જોઈએ તો ચિત્રમાં બેટ નહીં પરંતુ શું છે? તો કે બોલ છે, દડો છે. તો આપણે જવાબ છે કઈ રીતના લખીએ કે સૌથી પહેલાં તો નો, NO, N કેપિટલ રાખવાનો છે, નો, પછી અલ્પવિરામ, ત્યાર પછી ઇટ ઇઝ નોટ, ના, તે નથી. શું નથી? તો કે બેટ, તે બેટ નથી. ના, તે બેટ નથી. નો, ઇટ ઇઝ નોટ. અને બીજું નીચે લખવાનું છે કે ઇટ ઇઝ એ બોલ. તો શું છે? તો આપણે જોયું કે તે બોલ છે એટલા માટે ઇટ ઇઝ એ બોલ. BALL, બોલ એટલે દળ. તો સૌથી પહેલાં નો, ઇટ ઇઝ નોટ, પછી છેલ્લે ફૂલ સ્ટોપ, ઇટ ઇઝ એ બોલ, અને પછી ફૂલ સ્ટોપ. હવે આપણે નીચે છે કે ઇઝ ધીસ એ પોટેટો? POTATO, પોટેટો એટલે થાય બટાકું. શું થાય? બટેટું. બરાબર. તો શું આ બટેટું છે? તો આપણે ચિત્રમાં જોઈએ તો ચિત્રમાં બટેટું નહીં પણ શું છે? તો કે ટમેટું છે. તો ટમેટાને ઇંગ્લિશમાં શું કહેવાય? એ વેજીટેબલ્સના સ્પેલિંગ આવડતા હોય તો આવડે. તો આપણે સૌથી પહેલો જવાબ શું લખીએ કે ના, તે બટેટું નથી. તો ના એમના માટે NO, નો. સૌથી પહેલાં લખવાનું છે NO, પછી અલ્પવિરામ. ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ, તે નથી. નો, ઇટ ઇઝ નોટ. છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનું છે. પછી બીજો જવાબ આપણે શું લખવાનું છે કે તે બટેટું નથી. તો શું છે? તો કે આપણે જોયું કે તે ટમેટું છે. શું છે? તો કે ટમેટું છે. તો ટમેટાને ઇંગ્લિશમાં કહેવાય ટોમેટો. શું કહેવાય? ટોમેટો. તો એમના માટે ઇટ ઇઝ એ ટોમેટો. ઇટ ઇઝ એ ટોમેટો. TOMATO, ટોમેટો એટલે ટમેટું. તે ટમેટું છે. અને છેલ્લે કરવાનું છે ફૂલ સ્ટોપ. ઇઝ ધીસ એ પોટેટો? શું આ બટેટું છે? તો એમના માટે નો, ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એ ટોમેટો. ઇટ ઇઝ એ ટોમેટો, તે ટમેટું છે. હવે આપણે નીચે જોઈએ તો કે જે આપણું છેલ્લો પ્રશ્ન છે કે ઇઝ ધેટ એ કાઇટ? ઇઝ ધેટ એ કાઇટ? શું પેલી કાઇટ એટલે કે પતંગ? શું પેલી પતંગ છે?
તો આપણે ક્યાં જોવાનું છે તો કે બાજુમાં જે ચિત્ર આપેલું છે ત્યાં. તો આપણે ચિત્રમાં જોઈએ તો ચિત્ર શેનું છે તો કે પતંગનું ચિત્ર છે. તો આપણે જવાબ કઈ રીતના આપીએ કે હા તે પતંગ છે. તો એમના માટે યસ, YES યસ, પછી અલ્પવિરામ અને તે પતંગ છે એમના માટે ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ, હા તે છે. શું છે તો કે પતંગ છે. તો યસ ઇટ ઇઝ અને છેલ્લે લખવાનું છે ફૂલ સ્ટોપ. તો અહીંયા આપણું જે પેજ નંબર 25 છે એ પણ કમ્પ્લીટ થાય છે. તો આજે જે આપણે 2 પેજ કરેલા છે કે જે આપણે કઈ રીતના પ્રશ્ન પૂછવામાં આવેલ હોય એનો ચિત્ર જોઈ અને એમનો આન્સર છે એ આપણે યસ અથવા તો નોમાં કઈ રીતના આપવાનો છે એ આપણે શીખી ગયા. તો ખાસ હજુ જે લોકોને આ આવડતું નથી કે ચિત્ર જોઈ અને એમનો જવાબ કઈ રીતના યસમાં લખવાનો, કઈ રીતના નોમાં લખવાનો છે, એમની પ્રેક્ટિસ માટે તમારે બધાએ શું કરવાનું છે તો એ હું તમને કહી દઉં કે અહીંયા તમારે જે ચિત્ર હોય ને એમનું નામ લખી લેવાનું. રફ નોટની અંદર ચિત્ર છે, અહીંયા દડાનું ચિત્ર છે, એમને ઇંગ્લિશમાં આપણે કહીએ બોલ. તો અહીંયા બોલનું ચિત્ર છે તો તમારે શું લખવાનું? BALL અથવા તો દડો, બરાબર. અને સામે પ્રશ્ન પૂછવાનો કે ઇઝ ધેટ એ બેટ. આ પ્રશ્ન જે લખેલ છે એ જ લખી લેવાનો, ઇઝ ધેટ એ બેટ. પછી તમારે આ બધું ક્વેશ્ચન છે એ લખી લેવાના છે. જે પેજ નંબર 24 અને 5માં છે એ તમારે લખી લેવાના છે. પછી જે એમના આન્સર છે એ તમારે જાતે લખવાના છે. કારણ કે અત્યારે તમને એમ થશે કે આ તો આવડી જ ગયું છે, આ તો સહેલું જ છે, હવે આ ચિત્ર જોઈ અને જવાબ લખવા એમાં શું છે. પણ જ્યારે તમે લખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે હા નો, પછી ઇટ ઇઝ નોટ, ક્યાં ફૂલ સ્ટોપ કરવાનો છે, ક્યાં અલ્પવિરામ કરવાનો છે, ક્યાં આપણે કેપિટલ અક્ષર કયો રાખવાનો છે, કયો નથી રાખવાનો, એ તમે જ્યારે જાતે લખશો અને પછી લીથામાંથી જોઈને ચેક કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણી તો ઘણી બધી ભૂલ પડે છે. એટલે ખાસ બધા આ જે ચિત્ર આપેલ હોય એમનું નામ લખી લેવાનું, સામે ક્વેશ્ચન લખી લેવાનો કે ઇઝ ધીસ એ પોટેટો, અને અહીંયા તમારે ચિત્રનું નામ લખવાનું કે ટમેટો. પછી તમારે જવાબ છે જાતે લખવાનો છે. કઈ રીતના તમે જવાબ લખશો એ તમારે પછી જાતે ચેક કરવાના છે. તો આ હોમવર્કની અંદર હું તમને લોકોને આ બંને પેજ ઉપર જે ક્વેશ્ચન આપેલા છે ને એ તમારે આ રીતના લખવાના છે, અને ક્વેશ્ચન અને એમના જવાબ, જેથી કરીને આ એકદમ તમારે પરફેક્ટ આ જે ચેપ્ટર છે એ થઈ જાય. તો ચલો આપણે હોમવર્કની પણ વાત કરી લીધી, અને અહીંયા મેં તમને વાત કરેલી કે ખાસ બધાએ વેજીટેબલ્સ છે, બર્ડ્સ છે, પછી A to Z ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે. કારણ કે હવે આ પતંગ છે એ છે, પછી બેગ છે, ટેબલ છે, એવા બધા સ્પેલિંગ કાંઈ આપણે આ જે સ્પેલિંગ કરીએ છીએ એનિમલ્સના, કલર્સના, સન્ડે ટુ સેટરડેના, એમાં થોડી ના આવવાનું છે. એટલે આવા બધા જે સ્પેલિંગ છે એ બધાએ પાકા કરવાના છે. કારણ કે સ્પેલિંગ આવડશે ને તો જ આવી બધી એક્ટિવિટી છે એ આવડશે. તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.